વાત કરેલી તે પ્રમાણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતોનો ઉપયોગ આપણે ભણવાના છે। તો એમાંથી પહેલો ઉપયોગ કે બે કોષોના ઈએમએફની સરખામણી કરવી। ખ્યાલ આવ્યો કે તમને બે કોષ આપેલા છે અને એ બંને કોષોના ઈએમએફ અનુક્રમે E1 અને E2 છે। તો કયા કોષનું ઈએમએફ વધારે અને કયા કોષનું ઈએમએફ ઓછું તે નક્કી કરવા માટે આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો પહેલો ઉપયોગ જોઈએ કે જેને કહેવામાં આવે બે કોષોના ઈએમએફની સરખામણી કરવી। ખ્યાલ આવ્યો? અહીંયા આગળ તમને એક સિમ્પલ અને સાદી આકૃતિ આપેલી છે કે જે તમે જોઈને પણ કહી શકશો કે આ જે આકૃતિ છે એ પોટેન્શિયોમીટરની આકૃતિ છે। ખ્યાલ આવ્યો? તો એ પોટેન્શિયોમીટરની આકૃતિમાં અહીંયા આગળ તમને એક AB તાર આપેલો છે કે જેને કીધેલો આપણે પોટેન્શિયોમીટર તાર। અને હવે ખાસ યાદ રાખજો કે બે કોષ છે સેમ આનો આ જ વસ્તુ તમારે આની આ જ પ્રેક્ટિકલમાં કરવો પડશે। ખ્યાલ આવ્યો? એટલે બરાબર ધ્યાન આપજો। આનું આજે આપણે કામ ત્યાં પ્રેક્ટિકલમાં કરવું પડશે એટલે એ પણ બરાબર આઈડિયા વાપરવો પડશે। ઓકે, તો બે કોષોના ઈએમએફની આપણે સરખામણી કરવાની છે। તો ધ્યાનથી જોજો કે બે કોષ છે કે એકનું ઈએમએફ E1 છે અને બીજાનું ઈએમએફ E2 છે। તો એને આપણે પહેલાં ગોઠવવા કઈ રીતે સર્કિટમાં? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ આપણને જે બાહ્ય બેટરી આપેલી છે એનું ઈએમએફ E છે, એનો આંતરિક અવરોધ સ્મોલ r છે અને બાહ્ય અવરોધ કે જેને આપણે રેઝિસ્ટર બોક્સ કીધેલું કે જેને કહેવામાં આવે જેનો અવરોધ R છે અને એની સાથે એક આપણે પોટેન્શિયોમીટર તાર જોડેલો। આ તો આપણને સર્કિટ આરામથી યાદ રહી જશે, પરંતુ જ્યારે બે કોષના ઈએમએફની વાત કરવામાં આવે ત્યારે એ બંને ઈએમએફને આપણે ગોઠવવા કઈ રીતે? તો આપણે એને બરાબર આ રીતે યાદ રાખીને ગોઠવવાના છે। ધ્યાનથી જોજો કે બે કોષો છે, એક કોષનું ઈએમએફ E1 છે અને બીજા કોષનું ઈએમએફ E2 છે। તો માની લો કે અહીંયા આગળ આપણે એક કોષ લઈએ કે જેનું ઈએમએફ E1 હોય અને અહીંયા આગળ એક તેની સાથે જ નીચે સમાંતરમાં એક બીજો કોષ લઈએ કે જેનું ઈએમએફ E2 હોય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ બંનેને આપણે એ બિંદુએ જોડવાના છે વાયર વડે। ખ્યાલ આવ્યો? આ એ બિંદુએ આપણે જોડી દઈએ। ઓકે, ઉપરનો જે કોષ છે એનું ઈએમએફ કે જેને કહી દઈએ E1 અને નીચેનો કોષ કે જેનું ઈએમએફ છે E2 કે જે આપણે આ બંને કોષોના ઈએમએફ એટલે આ બંને કોષોના જે ઈએમએફ છે એ ઈએમએફની સરખામણી કરવાની છે। તો આ બંનેને આપણે આ રીતે જોડી દીધા। ઓકે, બંનેને અલગ અલગ કળ આપી દઈએ। અહીંયા આગળ જેનું ઈએમએફ E2 છે તેની કળ આપણે કહી દઈએ K2 કળ છે। આ જે કળ છે એને નામ આપી દઈએ K2। અહીંયા આગળ જે કળ છે એને નામ આપણે આપી દઈએ K1 જેટલી કળ એટલે K1 કળ છે। ખ્યાલ આવ્યો? એ બંનેને આપણે અહીંયા આગળ જોડી દઈએ। ધ્યાનથી જોજો બરાબર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ બંનેનો કોમન વાયર છે। ઓકે, હવે આ જે વાયર જે છે એમાંથી આપણે ગેલ્વેનોમીટર સાથે ગેલ્વેનોમીટરમાં વાત કરેલી તે પ્રમાણે બે છેડા હોય, એક તો ધન અને એક ઋણ। તો એક જે ધન છેડો છે તેને આપણે કોની સાથે જોડવાના? કાલે કીધેલું તે પ્રમાણે જોકી સાથે કે જેને આપણે આ જે પોટેન્શિયોમીટર તાર છે એ તાર ઉપર આપણે સરકાવવાના છે એટલા માટે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે શું કરવાનું છે? અહીંયા આગળ જે વાયર છે એને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડી દઈએ। આ જે ગેલ્વેનોમીટર છે આ ગેલ્વેનોમીટરમાં એક છેડો અહીંયા આગળ કોમન બિંદુ સાથે જોડેલો છે અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો આપણે જોકી સાથે લટકાવવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુ? મને આપણે આગળ કામ કરવાનું છે પોટેન્શિયોમીટરના કોષ એટલે કે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બે કોષોની સરખામણી કરવાની છે। આટલું જોડાણ થઈ જાય એટલે અહીંયા આગળ આપણે જોકી છે ખુલ્લી છે એટલે અહીંયા આગળ આની સાથે કનેક્શનમાં નથી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે શું કરવાનું તમારે? અહીંયા આગળ જે મેન કળ છે એ કળ અહીંયા આગળ તમારે બંધ કરવાની। ખ્યાલ આવ્યો? અથવા સ્વિચ ઓન કરશો। ખ્યાલ આવ્યો? એટલે I જેટલો પ્રવાહ નીકળશે। ઓકે, હવે ખાસ ધ્યાન આપવાનું છે। હવે કાર્ય શરૂ થઈ ગયું છે। આપણે જે સાબિત કરવાનું છે ને કે બે કોષોના ઈએમએફની સરખામણી કઈ રીતે કરી શકાય તે। ઓકે, હવે તમારે શું કરવાનું છે? અહીંયા આગળ જે E1 જે કોષ છે ને એને આપણે કળ K1 સાથે જોડેલું છે। તો આપણે શરૂઆતમાં માત્ર ને માત્ર કળ K1 ને જ બંધ કરવાની છે। તો શરૂઆતનો પ્રથમ કિસ્સો આપણે લખશું કે પ્રથમ K1 ને બંધ કરતા, એટલે પ્રથમ કિસ્સો એટલે આપણે પહેલા કિસ્સામાં શું વાત કરશું? કળ K1 ને બંધ કરતા, કળ K1 ને બંધ કરતા। ઓકે,
કળ K1 ને બંધ કરશો, બંધ કરો, કળ K1 બંધ કરો અને હવે તમારે જોકીને સરકાવવાનું કયા બિંદુએથી? જે પોટેન્શિયોમીટર તાર છે એ તારના એ બિંદુએથી સરકાવતું જવાનું. અહીંયા આગળ તમે મૂકશો એટલે ગેલ્વેનોમીટરમાં આગળ આપણે મીટર બ્રિજમાં જે રીતે કીધેલું તે પ્રમાણે એ બિંદુએ તમે જોકીને અટકાવશો તાર સાથે, ત્યારે તમને ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન દર્શાવશે. જેમ જેમ તમે આ તાર ઉપર જોકીને સરકાવતા જશો તેમ તેમ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન ઘટતું જશે. અહીંયા આગળ આ પોટેન્શિયોમીટર તારના કોઈ એક બિંદુએ તમને ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન દર્શાવશે. એટલા માટે આપણે કહી દઈએ કે માની લો કે તમને અહીંયા આગળ આ N બિંદુ છે ને, આયરો, આને આપણે નામ આપી દઈએ N1, એટલે નલ પોઈન્ટ કહી શકાય, અથવા એને કહેવામાં આવે તટસ્થ બિંદુ, સમતોલન બિંદુ પણ કહી શકાય. તો અહીંયા આગળ આ જે N1 બિંદુ છે ને તે બિંદુએ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન દર્શાવતું નથી. એટલા માટે આપણે અહીંયા આગળ મુદ્દો લખી શકાય, કળ K1 ને બંધ કરતા ગેલ્વેનોમીટરની સાથે જે જોકી જોડેલી છે એ જોકીને તાર ઉપર ખસેડીએ તો આપણે કહી શકાય કે ગેલ્વેનોમીટર સાથે જોડેલી જોકીને તાર સાથે એટલે તાર પર સરકાવતા N1 બિંદુએ આપણને ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન દર્શાવે છે. તો સરકાવતા તારના N1 બિંદુએ કયા બિંદુએ? N1 બિંદુએ ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન દર્શાવે છે. N1 બિંદુએ ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન દર્શાવે છે. એટલે આ મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન દર્શાવે કયા બિંદુએ? N1 બિંદુએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આમાં પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ બરાબર કરવાનો છે. આપણે ત્યાં A અને C બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને કીધેલું VAC1, તો અહીંયા આગળ આપણે કહી શકાય કે A થી N1 અંતરે રહેલા બે બિંદુએ, એટલે N1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહી શકાય VNA1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? VAN1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ કેટલો હશે? તો સિગ્મા L જેટલો હશે. જ્યાં આપણે કીધેલું કે સિગ્માને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે A અને N, એટલે A અને N1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને N1 બિંદુ વચ્ચે નો PD પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને આપણે કહી શકાય VAN1 = phi L1 હતો. આટલો હતો ને, phi L1, જ્યાં phi ને કહી શકાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કે જે આપણે સંજ્ઞા રાખેલી સિગ્મા. અહીંયા આગળ ટેક્સ્ટ બુકમાં NCERTની બુકમાં phi લખેલું છે, એટલા માટે આપણે phi લખશું. એટલા માટે અહીંયા આગળ પહેલી વાર આવે છે એટલે આપણે ઉલ્લેખ કરી દઈએ, જ્યાં phi બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, ચાલો AN1. ઓકે, એટલે શું થશે? અહીંયા આગળથી જે પ્રવાહ આવશે અહીંયા આગળ જશે ને થોડોક અહીંયા જશે, બંને પ્રવાહ પાછા અહીંયા ભેગા થશે ને અહીંયા આગળ I જેટલો પ્રવાહ પાછો આની અંદર દાખલ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ ખાસ યાદ રાખવાનું છે તમારે. ઓકે, ચાલો હવે શું થશે કે હવે અહીંયા આગળ AN1 ના બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ E1 ના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો જ હોય તો જ એટલે કે આટલામાંથી પ્રવાહ પસાર થતો હોય નહીં. ખ્યાલ આવ્યો? આપણે વાત કરેલી કે જ્યારે કોઈ પણ પરિપથમાંથી પ્રવાહ પસાર ક્યારે ન થાય?
તો કે જ્યારે એ પરિપથના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય ત્યારે આપણે કીધેલું તેમ તો કે એ પરિપથમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. ખ્યાલ એવો વસ્તુમાં એટલા માટે અહીંયા આગળ આ બિંદુને આપણે N1 બિંદુ કે નલ પોઈન્ટ કે જેને તટસ્થ બિંદુ કીધેલું છે. ખ્યાલ એવો. હવે આ ગેલ્વેનોમીટરની અંદર અવરોધ છે થોડો ઘણો, તો અહીંયા આગળ આ અવરોધમાંથી પ્રવાહ પસાર થતો નથી. કેમ? તો કે આ પ્રવાહ ક્યારે પસાર ન થાય? તો કે એ પરિપથ જે છે એ પરિપથના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય તો પસાર થશે નહીં. ખ્યાલ આવ્યો? તો ધ્યાનથી જોજો, અહીંયા આગળ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. એનો મતલબ એવો કે ગેલ્વેનોમીટરના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હશે, એટલા માટે આપણે કહી શકાય તેમ તો કે પ્રવાહ પસાર થશે નહીં. ખ્યાલ એવો વસ્તુમાં અત્યારે ખરેખર N1 બિંદુ નલ પોઈન્ટ છે એટલે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. ખ્યાલ એવો. એટલા માટે આપણે આવું કહી શકાય કે અહીંયા આગળ N1 એટલે કે આ જે તાર છે એ તારના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ E1 એટલે કે આ બેટરી જે છે એ કોષના EMF જેટલો હોય તો જ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં. આ પહેલો મુદ્દો યાદ રાખવાનો છે આપણે. કયો મુદ્દો? તો કે A અને N1 ના બે બિંદુ એટલે N1 ના બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ E1 ના કોષ એટલે કે E1 જેટલું EMF ધરાવતા વિદ્યુત કોષના સ્થિતિમાનના તફાવત જેટલો હોય તો જ આપણે કહી શકાય કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો હવે આપણે એ સાબિત કરવાનું છે કે VAN1 એટલે અહીંયા આગળ લખું VAN1 ઇઝ ઇક્વલ ટુ હમણાં કીધેલું તે પ્રમાણે આના જેટલો હોય એટલે કે આ કોષના EMF જેટલો હોય તો જ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં. ઓકે, આપણે હવે સાબિત કરીએ, પહેલી વખત છે એટલા માટે. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે કે ખબર, આમાં આપણે કિર્ચોફનો નિયમ વાપરવાનો છે. કિર્ચોફનો બીજો નિયમ એટલે બંધ માર્ગ લેવાનો છે. ખાસ ધ્યાન આપજો કયો બંધ માર્ગ લઉં છું તે. તો કિર્ચોફના બીજા નિયમ પરથી એટલે બંધ માર્ગ લઈએ છીએ. હવે ધ્યાન આપજો, N1 એટલે આપણે આ માર્ગ લેવાનો છે. A થી N1, N1 થી ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટરમાંથી કળ K1, K1 માંથી બેટરીનું EMF E1 અને ફરીવાર A. ઓકે, એટલે ધ્યાનથી જોજો કયા માર્ગ ઉપર? તો કે માર્ગ છે આપણો A થી N1, N1 થી G, G થી આપણે જવાનું છે K1 અને K1 થી ફરીવાર આવવાનું છે A. તો આપણે આ માર્ગ ઉપર કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો છે. એટલે બરાબર ધ્યાનથી જોજો. VA જ્યાંથી સ્ટાર્ટ કરીએ તે બિંદુએ સ્થિતિમાન VA. ખ્યાલ આવ્યો? ઓકે, અહીંયા આગળ આપણે આવીએ એટલે આ બંને બિંદુ આ અવરોધ જ છે એટલે અવરોધમાંથી આપણે જે બિંદુએ આ અવરોધક તાર જ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કે જેની લંબાઈ આપણે L1 કહી દઈએ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ લખેલું કોણાવર્તન 0 દર્શાવશે એટલા માટે આપણે અહીંયા વધારેની માહિતી લખી શકાય કે A થી N1 સુધીનું અંતર, A થી N1 સુધીની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ AN1 ઇઝ ઇક્વલ ટુ એને સ્મોલ L1 કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે કિર્ચોફના બીજા નિયમ પરથી ખાસ ધ્યાન આપજો. બરાબર, VA તો અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે આ જેટલો પ્રવાહ પસાર થાય છે આપણો માર્ગ પણ આ જ છે, બંને એક જ દિશામાં છે એટલે A1 ના બે છેડે સ્થિતિમાન આવશે ઋણ. એટલા માટે કહી શકાય કે માઇનસ VAN1 એટલે AN1 ના બે છેડે સ્થિતિમાન થઈ ગયું માઇનસ. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે અહીંયા જઈએ. ગેલ્વેનોમીટરમાંથી નીકળતો પ્રવાહ 0 છે એટલે એનું સ્થિતિમાન 0 આવશે એટલે કહી દઈએ +0. હવે આપણે કળ K1 મારફતે જઈએ છીએ ક્યાં? તો કે E1 માં. તો E1 માં આપણે જઈએ છીએ તો ઋણ ધ્રુવમાં દાખલ થઈએ છીએ એટલે સ્થિતિમાન કીધેલું તે પ્રમાણે ધન આવશે એટલે +E1 ઇઝ ઇક્વલ ટુ VA. VA કેન્સલ થઈ ગયા એટલે લખી શકાય કે માઇનસ VAN1 +0 તો +E1
ઇઝ ઇક્વલ ટુ 0 આ માઇનસ છે સામે આવશે એટલે પ્લસ થશે એટલા માટે આપણે આગળનું સ્ટેપ આ રીતે લખી શકાય VAN1 ઇઝ ઇક્વલ ટુ E1 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં VAN1 ને શું કહી શકાય phi L1 તો આપણે કહી શકાય કે આની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ phi L1 તો E1 ઇઝ ઇક્વલ ટુ થશે phi L1 phi જે હતું એ કોન્સ્ટન્ટ હતું કે જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ E1 બરાબર સૂત્ર આવી ગયું phi L1 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે હવે આપણે વાત કરવાની છે બીજી કળને બંધ કરવાની ઓકે કળ K1 બંધ છે ઓકે ત્યારે આવી કન્ડિશન થઈ હવે આપણે કળ K2 ને બંધ કરીએ ઓકે કળ બંને કોષોના EMF અલગ અલગ છે એટલે કે પહેલા કોષમાં જ્યાં તટસ્થ બિંદુ મળેલું ને તો બીજા કોષમાં ત્યાં તટસ્થ બિંદુ મળે એવું જરૂરી નથી તટસ્થ બિંદુ બદલાઈ પણ શકે ખ્યાલ આવ્યો કારણ કે બંને કોષોના EMF અલગ અલગ છે તો ખાસ યાદ રાખવાનું છે કે E1 જ એક કોષ જોડાયેલો હતો ત્યારે તટસ્થ બિંદુ N1 છે અને હવે આપણે કહી દઈએ કે E2 કોષ જ્યારે સર્કિટમાં જોડાયેલો છે ત્યારે એનું તટસ્થ બિંદુ જે છે એને આપણે કહી દઈએ N2 અહીંયા આગળ ક્યાંક મળે છે થોડાક મોટા અંતરે મળે છે N2 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ક્યારે કળ K2 આપણે બંધ કરીએ ત્યારે તો આપણો બીજો કિસ્સો આવશે જે રીતે પ્રથમ કિસ્સામાં કળ K1 બંધ હતી તો આપણે કહી શકાય કે બીજા કિસ્સામાં એટલે બીજો કિસ્સો જે છે એ બીજા કિસ્સામાં આપણે કહી શકાય કે કળ K2 ને બંધ કરીએ તો કળ K2 ને બંધ કરો તો તટસ્થ બિંદુ તમને N2 જેટલા અંતરે મળશે એટલે A થી N2 જેટલું અંતર છે એ L2 જેટલું હશે જે રીતે A થી N1 જેટલું અંતર હતું આટલી જે લંબાઈ હતી એને આપણે L1 કીધેલું તો થોડીક લંબાઈ વધી ગઈ કે જેને આપણે L2 કહીએ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલે બીજો કિસ્સો છે એમાં કળ K2 ને બંધ કરીએ તો આપણને તટસ્થ બિંદુ જે છે એ A થી N2 જેટલા અંતરે મળશે તો એ અંતર છે L2 જેટલું અંતર ખ્યાલ આવ્યો તો સેમ અહીંયા આગળ AN1 હતું તો અહીંયા આગળ કહી શકાય કે AN2 ઇઝ ઇક્વલ ટુ L2 છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં સેમ આના જેવું જ ખ્યાલ આવ્યો તો A અને N1 બિંદુએ પોટેન્શિયલ ડિફરન્સની જો આપણે વાત કરીએ કયા બિંદુએ A અને N1 બિંદુએ પોટેન્શિયલ ડિફરન્સ તો અહીંયા આગળ સેમ A અને N2 બિંદુએ પોટેન્શિયલ ડિફરન્સની જો આપણે વાત કરીએ તો VAN2 ઇઝ ઇક્વલ ટુ phi L2 આવશે ખ્યાલ આવ્યો આ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ છે ઓકે હવે આપણે કીધેલું તે પ્રમાણે જે રીતે આ બંધ માર્ગ ઉપર આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડેલો સેમ એવી જ રીતે આપણે કિર્ચોફનો બીજો નિયમ બંધ ગાળા માટે લગાવીએ તો આપણે કહી શકાય કે કયો માર્ગ લેશું હવે A થી આ N1 છેદ નિયમ જ માનવાનું છે આ A થી N2 N2 થી G થી K2 K2 થી A તો આપણે બીજો બંધ માર્ગ લઈએ તો કે કહી શકાય કે બંધ માર્ગ કયો લેવાનું છે તો કે A N2 માર્ગ એનો એ જ પણ N1 ની જગ્યાએ N2 આવી જશે G K1 ની જગ્યાએ K2 ફરીવાર એ બિંદુએ બંધ માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો લગાડીને આપણે જોઈએ તો એ બિંદુએ સ્થિતિમાન VA ખ્યાલ આવ્યો અને અહીંયા આગળથી આ બિંદુએ સ્થિતિમાન VAN2 છે અને આપણે જે દિશામાં આવીએ છીએ એ જ દિશામાં પ્રવાહ છે એટલે કે સ્થિતિમાન એનું ઋણ આવશે એટલે સેમ આના જેવું જ થશે એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ છીએ ધ્યાનથી જોજો -VAN2 પ્લસ અહીંયા આગળ આ બંને છેડે સ્થિતિમાન 0 હશે અહીંયા આગળ સ્થિતિમાન ધન હશે એટલે સેમ આના જેવું જ લખી દઈએ E2 ઇઝ ઇક્વલ ટુ 0 ઇન શોર્ટ આપણે આવું કહી શકાય કે જ્યાં એક હશે ત્યાં બે લખી શકાય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલા માટે આપણે કહી શકાય કે E2 બરાબર VAN2 બરાબર સૂત્ર છે phi L2 તો આપણે કહી શકાય કે E2 બરાબર phi L2 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે A થી N2 એટલે આ બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A આ
E2 જે કોષ હશે એના સ્થિતિમાનના તફાવત જેટલો હોય તો અને તો જ આની અંદરથી પ્રવાહ પસાર થશે નહીં. એ તો આપણે ડાયરેક્ટ ખબર હતી પહેલાં. ઓકે, જે આપણે અહીંયા આગળ સાબિત કરીને કરેલું છે. નકર તો આપણને ખબર છે કે આમાંથી પ્રવાહ પસાર ક્યારે ન થાય. ખ્યાલ આવ્યો? તો ગેલ્વેનોમીટરના બે છેડે એટલે કે આ E2 અને An2 આ બંને છેડા છે. તો કે આ બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય તો, અને એક સમાન છે એવું આપણે સાબિત કરેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે આના બે છેડે સ્થિતિમાન E1 છે અને અહીંયા આગળ આ બંને બિંદુએ સ્થિતિમાન Van2 છે કે જે બંને સમાન છે, એટલા માટે E1 અને આ E2 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે સમીકરણ 1 મળી ગયું કે જે બેટરી 1 એટલે કે વિદ્યુત કોષ 1 હશે એનું EMF હશે, અને સમીકરણ 2 કે જે બીજો વિદ્યુત કોષ હશે કે જેનું EMF E2 છે. તો હવે આપણને સમીકરણ 1 અને સમીકરણ 2, આ સમીકરણ 1 અને બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર આધારિત તમને વેલ્યુ મળશે. એની વેલ્યુ મળશે 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો E1 ના છેદમાં E2 એટલે આપણે કહી શકાય E1 ના છેદમાં E2 is equal to phi L1 ના છેદમાં phi L2, phi કેન્સલ થાય એટલે વધશે L1 ના છેદમાં L2. એટલે આપણું આ સૂત્ર આવે છે કે E1 upon E2 is equal to L1 upon L2. સૌથી મોસ્ટ IMP સમીકરણ છે આ સમીકરણ. એ બે વિદ્યુત કોષ છે, આ બે વિદ્યુત કોષ છે એ EMF ની સરખામણી કરવી હોય તો આપણે આ સૂત્રની મદદથી કરી શકાય. E1 upon E2 is equal to L1 upon L2. તો આ જે સમીકરણ છે એ બે કોષોના EMF ની સરખામણી માટે સમીકરણ છે. E1 upon E2, E1 એટલે પહેલા કોષનું EMF, E2 એટલે બીજા કોષનું EMF is equal to L1 upon L2 છે. એટલે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બે કોષોની સરખામણી કરવામાં આવે ત્યારે એ બંને કોષોના EMF ની સરખામણી જો કરવી હોય તો E1 upon E2 is equal to L1 upon L2 કરી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ સમીકરણનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો? તો જો તમને બે કોષોની સરખામણી કરવાની કીધેલી હોય અને એમાંથી તમને એક કોષનું EMF આપેલું હોય, ઓકે, તો બીજા કોષનું EMF તમને મળી જાય ક્યારે? જો તમારી પાસે L1 અને L2 હોય તો. L1 અને L2 એ શું છે? તો કે ગેલ્વેનોમીટર સાથે જોકીને જોડી દેવાની અને વારાફરતી બંને કોષ સાથે જોડી દેવાના ગેલ્વેનોમીટરને, અને ફરીવાર બંને કોષ માટે આપણે નલ પોઈન્ટ N1 અને નલ પોઈન્ટ N2 લઈ લેવાના. આ બંને નલ પોઈન્ટ એટલે તટસ્થ બિંદુ લઈ લીધા તો એ પરથી આપણને L1 અને L2 મળી જાય. L1 અને L2 આપણે આ પ્રાયોગિક રીતે નક્કી કરવા પડશે, અને કોઈ એક કોષનું મૂલ્ય આપેલું હોય તો આપણે આરામથી બીજા કોષનું મૂલ્ય મેળવી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ રીતે આપણે બે વિદ્યુત કોષોની સરખામણી કરી શકાય છે. એટલે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે બે કોષોની સરખામણી કઈ રીતે કરી શકાય? તો E1 upon E2 is equal to L1 upon L2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે બીજી વાત કરીએ કે પોટેન્શિયોમીટર જે સાધન છે એ સાધનની મદદથી સૂક્ષ્મ ક્રમના મૂલ્યના કોષોના EMF આપણે નક્કી કરી શકાય છે. વોલ્ટમીટર વડે સૂક્ષ્મ ક્રમના EMF નક્કી ન કરી શકાય, પરંતુ આપણે ડેનિયલ કોષ અને લેક્લાન્સ કોષ આવશે એના જે EMF છે એ સૂક્ષ્મ ક્રમના EMF હોય. એટલા માટે સૂક્ષ્મ ક્રમના જો આપણે EMF નક્કી કરવા હોય તો આપણે શેનો ઉપયોગ કરવો પડશે? પોટેન્શિયોમીટરના સાધનનો. અને એમાં પણ આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો પહેલો ઉપયોગ કરીને આપણે બે કોષોના EMFની સરખામણી, અથવા એને એવું પણ કહી શકાય કે કોઈ પણ જે કોષ છે એ કોષનો આપણે EMF નક્કી કરી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે આપણે બે કોષોના EMFની સરખામણી કરવી પડશે. ખ્યાલ આવ્યો? હવે આકૃતિ જે છે, આકૃતિ પ્રયોગશાળામાં આપણે અથવા કોઈ પણ પરીક્ષામાં આપણે દોરવી હોય તો આ રીતે દોરવાની કે જ્યાં કળ બંધ છે એને આપણે ઘાટી લાઈન વડે દર્શાવવાની, અને જ્યાં કળ ખુલ્લી છે એને આપણે ડોટેડ વડે દર્શાવવાની છે. અહીંયા આગળ આપણે આને ઘાટી લાઈન વડે દર્શાવેલું છે, તો આપણે અહીંયા આગળ કળ K1 ની બંધ છે એવી સંજ્ઞા આપણે અહીંયા દર્શાવશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ ખાસ આકૃતિ આ તૈયાર થઈ ગઈ આપણી, મતલબમાં બેઠે બેઠે આકૃતિ આપણે એક્ઝામમાં દોરવાની છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ કળ K1 બંધ છે એવું દર્શાવેલું છે, તો અહીંયા આગળ તમારે ઘટ્ટ લાઈન વડે અહીંયા આગળ દર્શાવવાનું.
અને કળ K2 ખુલ્લી છે તેનો મતલબ એવો કે આના પછી આપણે એવું કંઈક કામ કરશું કે જેમાં કળ K2 ને બંધ કરશું ત્યારે અહીંયા આગળ નલ પોઈન્ટ આપણે આ તૂટક રેખા દર્શાવેલી છે ને એના વડે આપણે આ બિંદુએ મેળવી શકાય છે. તો આ તો જસ્ટ ખાલી આકૃતિની માહિતી હતી, પરંતુ આપણો મેન હેતુ એ હતો કે બે કોષોનું EMF કઈ રીતે નક્કી કરી શકાય અથવા કોઈ પણ વિદ્યુત કોષ છે એ કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કઈ રીતે નક્કી કરી શકાય તેના વિશેની માહિતી હતી કે E1/E2 સૂત્ર આપણને મળી ગયું L1/L2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો પહેલો ઉપયોગ કે બે કોષોના EMFની સરખામણી કરવી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આના પછી આપણે હવે કીધેલું તે પ્રમાણે બીજો ઉપયોગ કે કોઈ પણ કોષનો આંતરિક અવરોધ કઈ રીતે નક્કી કરી શકાય તે ભણશું. ખ્યાલ આવ્યો? ઓકે.